નમસ્કાર. આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એટલે કે PMMVY વિશે. તમે કદાચ આ યોજનાનું નામ સાંભળ્યું હશે, પણ મનમાં ઘણા સવાલો હશે ખરું ને? જેમ કે આ યોજના ખરેખર છે શું, આનો લાભ કોને મળી શકે, કેટલા પૈસા મળે અને અરજી કરવાની પ્રક્રિયા શું છે? ચાલો આવો આ બધા જ સવાલોના જવાબ એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે PMVY શું છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ સરકાર તરફથી ગર્ભવતી મહિલાઓ અને જે માતાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવે છે એમના માટે એક આર્થિક મદદ છે. આનો મુખ્ય હેતુ માતા અને બાળકનું સ્વાસ્થ્ય અને પોષણ સુધારવાનો છે અને સાથે સાથે ગર્ભાવસ્થાને કારણે મજૂરીમાં જે નુકસાન થાય છે એની થોડી ભરપાઈ કરવાનો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આપણે જાણીશું કે આ યોજના શું છે, લાભ કોને મળે, કેટલો મળે, અરજી કઈ રીતે થાય અને યોજનાના નવા વર્ઝન એટલે કે 2.0માં શું બદલાયું છે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આ યોજના છે શું અને સરકારે આ યોજના શા માટે શરૂ કરી, એના મુખ્ય ધ્યેય શું છે? જુઓ, આ યોજના પાછળ સરકારના બે મુખ્ય વિચારો છે. પહેલો, માતાઓને આર્થિક રીતે થોડી રાહત મળે જેથી તેઓ ડિલિવરી પહેલાં અને પછી પૂરતો આરામ કરી શકે અને રોજગારી ગુમાવવાની ચિંતા થોડી ઓછી થાય. અને બીજો, જે પણ બહુ અગત્યનો છે, એ છે કે માતાઓ અને બાળકો નિયમિતપણે ડૉક્ટર પાસે તપાસ માટે જાય અને જરૂરી કાળજી લે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના સવાલની કે આ યોજનાનો લાભ કોને મળે, કોણ અરજી કરી શકે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ બધા જ નિયમો પાળવાની જરૂર નથી. આ લિસ્ટમાંથી કોઈ પણ એક શરત પૂરી થતી હોય તો પણ અરજી કરી શકાય છે. જેમ કે જો કોઈ મહિલા SC કે ST કેટેગરીમાંથી હોય અથવા તેમની પાસે મનરેગાનું જોબ કાર્ડ હોય કે પછી તેમના પરિવારની કુલ આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેઓ આ યોજના માટે પાત્ર છે. હા, ઉંમરનું પણ એક ધોરણ છે. બાળકના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ અને 7 મહિનાથી લઈને 55 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. સારું, તો કોણ પાત્ર છે એ તો આપણે સમજી લીધું, પણ હવે સૌથી મોટો સવાલ, પૈસા કેટલા મળે છે? આ યોજના હેઠળ કેટલી રકમની મદદ મળે છે? ચાલો એ જોઈએ. તો જો રકમની વાત કરીએ તો પહેલા બાળક માટે મળે છે પૂરા 5,000 રૂપિયા, જે 2 ભાગમાં આવે છે. પહેલો હપ્તો 3,000 રૂપિયાનો અને બીજો 2,000 રૂપિયાનો. અને ખાસ વાત, જો બીજું સંતાન દીકરી હોય તો એનાથી પણ વધારે એટલે કે 6,000 રૂપિયાની મદદ મળે છે અને એ પણ એક જ હપ્તામાં. પણ હા, આ પૈસા એમ જ નથી મળતા. સરકારે કેટલીક શરતો રાખી છે જે ખરેખર તો માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે જ છે. જેમ કે પહેલા હપ્તા માટે ગર્ભાવસ્થાની નોંધણી જલ્દી કરાવવી પડે છે અને ઓછામાં ઓછી 2 વાર ડૉક્ટરને બતાવવું જરૂરી છે. એ જ રીતે બીજો હપ્તો ત્યારે જ મળે જ્યારે બાળકના જન્મની નોંધણી થઈ જાય અને રસીકરણનો પહેલો તબક્કો પૂરો થાય. ઓકે, તો આપણે જાણી લીધું કે કોને લાભ મળે અને કેટલો મળે. હવે પ્રશ્ન એ છે કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અરજી કરવાની રીત એકદમ સહેલી છે. તમારી પાસે 2 રસ્તા છે. કાં તો તમે નજીકની આંગણવાડી કે આશા વર્કર બહેનની મદદ લઈ શકો છો, અથવા તો તમે જાતે જ PMMVYની સરકારી વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. બસ જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવાના છે અને પૈસા સીધા તમારા આધાર લિંક્ડ બેંક એકાઉન્ટમાં આવી જશે. આ તારીખ ખાસ નોંધી લેજો, બહુ જ અગત્યની છે. બાળકના જન્મના 270 દિવસની અંદર અરજી કરી દેવાની હોય છે. આ સમય વીતી જાય પછી અરજી નહીં કરી શકાય. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. જે લોકો જાતે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય અથવા યોજના વિશે વધુ ઊંડાણમાં જાણવા માંગતા હોય તેઓ સ્ક્રીન પર દેખાતી આ સરકારી વેબસાઇટ પર જઈ શકે છે. કોઈ પણ સરકારી યોજના સમય સાથે બદલાતી રહે છે અને વધુ સારી બનતી હોય છે. PMMVYમાં પણ કેટલાક સુધારા થયા છે જેને PMMVY 2.0 તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ કે આ નવા વર્ઝનમાં શું નવું છે. તો જૂની યોજના અને આ નવી PMMVY 2.0માં શું ફરક છે? જો કેટલાક બહુ મોટા અને સારા ફેરફારો થયા છે. સૌથી મોટો ફાયદો એ છે કે હવે બીજી દીકરીના જન્મ પર પણ લાભ મળે છે જે પહેલાં નહોતો. બીજું, પતિના આધાર કાર્ડની જે જરૂર પડતી હતી તે હવે કાઢી નાખવામાં આવી છે.
અને હા, હવે દેશના કોઈપણ ખૂણેથી કોઈપણ વ્યક્તિ જાતે જ ઓનલાઈન અરજી કરી શકે છે. વેલ, આપણે ઘણી બધી માહિતી મેળવી. ચાલો હવે આખી ચર્ચાના જે મુખ્ય મુદ્દાઓ છે તેને એકવાર ફટાફટ ફરીથી જોઈ લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો મુખ્ય મુદ્દાઓ શું છે? પહેલું, કેટલા મળે? પહેલા બાળક પર 5,000 રૂપિયા અને બીજી દીકરી હોય તો 6,000 રૂપિયા. બીજું, કોને મળે? આર્થિક અને સામાજિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓને. આનો મતલબ એ પણ છે કે જે પરિવારો આ માપદંડો હેઠળ નથી આવતા તેઓ આ લાભ માટે પાત્ર નથી. ત્રીજું, અરજી ક્યાં કરવી? ઓનલાઈન અથવા આંગણવાડી કાર્યકરની મદદથી. અને સૌથી જરૂરી વાત, ક્યાં સુધી ફોર્મ ભરી શકાય? બાળકના જન્મના 270 દિવસની અંદર. બસ આટલું યાદ રાખવાનું છે. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી અને આવા પ્રકારના બીજા વિડીયો જોવા માટે યોર મેડિકલ ઓફિસર ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને તમારા બધા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો. થેન્ક યુ.